નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે વિધાનસભાની ચૂંટણી આપણે જોઈ. વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ હતો. ત્રિપાંખીય જંગમાં એક બાજુ ગેરંટી કાર્ડ આવ્યું, એક બાજુ સંકલ્પ પત્ર આવ્યું અને બીજી બાજુ ક્યાંક વિકાસની જે વાત થતી હતી ને તેની સાથે વિકાસની વાતમાં રોજગારીના સર્જનની પણ વાત ભારતીય જનતા પાર્ટીએ કરી હતી. આ ગેરંટી કાર્ડ, સંકલ્પ કાર્ડ, પરિવર્તન કાર્ડ, આ બધી પરિસ્થિતિની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જે ક્લીન સ્વીપ ગુજરાતમાં કર્યું, હવે સમય થયો છે જે વાયદાઓ આપ્યા હતા ને તે પૂર્ણ કરવાનો. અને તે પૂર્ણ કરવાનું એટલા માટે આજનો સૌથી પહેલો મુદ્દો અને મહત્વનો મુદ્દો એટલા માટે છે કારણ કે રોજગારીની વાત થતી હોય ને આ રોજગારીનો મુદ્દો જ્યારે ઉછળતો હોય ત્યારે તમામ લોકોને એક જ વસ્તુ થતી હોય છે કે સરકાર હવે કેવા રીતના પ્રયત્ન કરશે, સરકાર શું યોગ્ય રીતે અમને જે રોજગારી આપવાની છે તે આપશે, નવી નવી યોજનાઓ અત્યારે તો લાવવાની વાત થતી હોય છે તેમાં અમલવારી અત્યારે તો કેટલી રીતે થશે, રોજગારીના આંકડા ક્યાંક ચલો ગુજરાતમાં તો અત્યારે જે ઉપર નીચે જોવા મળતા હોય છે. કોંગ્રેસ દ્વારા પણ ઘણીવાર વિરોધ પ્રદર્શન જે રીતે બેરોજગારીને લઈને કરવામાં આવતો હોય છે, પણ આ તમામ પરિસ્થિતિમાં ક્યાંક ગુજરાત સરકારે એમ કહ્યું છે કે 1 વર્ષમાં 5 લાખ લોકોને હવે રોજગારી આપીશું. આગામી 5 વર્ષમાં 1 લાખ જેટલી મહિલાઓને સરકારી નોકરી હવે સરકાર આપશે. બીજી બાજુ દર વર્ષે સરકારનું પ્રાઇવેટ સેક્ટરમાં 5 લાખ રોજગારીનું સર્જન કરવાનું આ લક્ષ્ય જોવા મળી રહ્યું છે અને સાથે જ નવી તકોનું જે સર્જન કરવાનો જે આ સંકલ્પ હતો, હવે આ સંકલ્પ કેવી રીતે હવે પૂર્ણ કરશે તેને લઈને તો સવાલ યથાવત છે કે શું ફરી એકવાર આ સંકલ્પ હું જે 2022માં ચૂંટણી થઈ અને તેની સાથે 2027માં શું આ સંકલ્પની વાત કરીશ તેને લઈને અત્યારે તો સવાલ યથાવત જોવા મળતો હોય છે. તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું. આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજુભાઈ શુક્લા કે જેઓ ભાજપના નેતા છે, સાથે ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે, સાથે સિદ્ધાર્થભાઈ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને સાથે સાથે અર્થશાસ્ત્રી પણ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રોજગારીની વાત થતી હોય, આ રોજગારીની વાતોની વચ્ચે ક્યાંક અત્યારે સવાલ એ થતો હોય છે કે આ રોજગારી હવે કેવી રીતની આપવામાં આવશે. રોજગારી આપવાની તો વાત થઈ, પણ આપણા ગુજરાતની વાત કરીએ, આપણા ભારત દેશની વાત કરીએ, ઘણા બધા બેરોજગારો છે, પણ આવા બેરોજગારોમાં આટલી રોજગારી કેટલી યોગ્ય? સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપને શું લાગી રહ્યું છે કે અત્યારની જે આ સિચ્યુએશન જોવા મળી રહી છે, રોજગારીની નવી તકોની જે વાત કરવામાં આવી છે, નવી તકોનું જે સર્જન કરવાની જે વાત અત્યારે તો કરવામાં આવી છે, તે અત્યારની પરિસ્થિતિમાં કેટલી યોગ્ય? મેનિફેસ્ટો ચૂંટણીના વાયદા આપણે જોવા જઈએ, પ્રથમ નંબરે ભારતીય જનતા પાર્ટીનું આવે છે, બીજા નંબરે કોંગ્રેસ પાર્ટીનું આવે છે અને ત્રીજા નંબરે આમ આદમી પાર્ટીનું આવે છે. કારણ કે જેટલું સ્પેસિફિક ઇન્ડિપેન્ડન્ટ આર્થિક દ્રષ્ટિએ હું જોઉં તો જે મેનિફેસ્ટોના જે લખાણ હતું એ બહુ વ્યવસ્થિત હતું અને હવે આ સરકાર એનું અમલીકરણ કરવા જઈ રહી છે. પરંતુ કેટલો અમલ થશે? 20 લાખ રોજગારી આપવાની વાત છે તો એમાં હજી ફોડ પાડ્યો નથી કે 20 લાખ સરકારી નોકરી આપશે કે ઓવરઓલ ઇકોનોમીની દ્રષ્ટિએ એટલું સર્જન થશે. કારણ કે લાખો રોજગારીનું સર્જન તો આપોઆપ થતું જ હોય છે. ગુજરાત ઉદ્યોગ સાહસિકની ભૂમિ છે એટલે બાય ડિફોલ્ટ એ ચાલતું રહેતું હોય છે. પરંતુ જો સરકાર એમ કહેતી હોય કે સરકારી જે ખાલી જગ્યા છે એમાં 5 લાખ પદો ભરીશું, તો આપણે એ યાદ રાખવું જોઈએ કે ગુજરાત સરકારના સૌથી વધારે જાહેર એકમો છે, એમાંથી 90% એકમો ખોટ કરતા એકમો છે. કારણ કે નફાના ઉદ્દેશથી ચાલતા નથી. અને આપણે જ્યારે બંધારણ બંધાયું ને એમાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કોઈ પણ સરકારનું કામ હોય એ રોજગારીનું માળખું તૈયાર કરવાનું છે, એનું સર્જન કરવાનું છે, નોકરી આપવાનું કામ નથી. એટલે કોઈ પણ સરકાર એવા વાયદા કરતી હોય કે અમે સરકારી નોકરી આપશું અને વધારે ડિપાર્ટમેન્ટ ઉભા કરશું, તો એ ખોટી રીતે જઈ રહ્યા છે. હા, જે જૂના પદો ખાલી પડ્યા હોય એ તમે નોકરી કરો, પણ નવી કંપનીઓ, નવી સંસ્થા, નવા નિગમો ઉભા કરી અને નોકરી રાખો તો સરકારનું કામ ધંધો કરવાનું નથી, બિઝનેસ કરવાનું નથી, પણ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવો માહોલ ઉભો કરવાનો છે જેથી કરીને આપણા યુવાનોને રોજગારી મળે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, તો એ ડિસઇન્વેસ્ટમેન્ટ, ખાનગીકરણ ઉપર વધારે જોક આપે છે, જેથી કરીને
ખાનગી લોકોમાં ખાનગી પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ આવે અને રોજગારીનું સર્જન થાય. જૂની સરકાર હતી જ્યારે દેશ આઝાદ થયો તો ત્યારે સરકારીકરણ જરૂરી હતું, કારણ કે થોડો સમાજવાદી તરફ ઝુકાવ હતો કે દેશ એક સ્ટેબિલાઇઝ થાય અને મોટી મોટી ફેક્ટરીઓ નાખવા માટે આપણા લોકો પાસે એ સમયે પૂરતા નાણાં નહોતા. પરંતુ હવે 75 વર્ષ થયા છે, દેશ વડીલ થયો છે અને એટલી મેચ્યોરિટી આવી ગઈ છે કે પ્રાઇવેટ પ્લેયર આમાં ઝંપલાવી શકે છે. મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, કેપિટલ ઇન્સેન્ટિવ પ્રોજેક્ટ છે, મૂડીવાદી છે, તો એ હવે એ સ્ટેજ આવી ગયું છે. એટલે સરકારી નોકરી રાખવાની અપેક્ષા કોઈ રાખતું હોય તો દેશની અર્થનીતિમાં એ હિતાવહ નથી. અને પાછલી ચૂંટણીમાં આપણે જોયું તો ગુજરાતની પ્રજાએ જાકારો જ આપી દીધો છે. જે લોકોએ કીધું હતું કે અમે સરકારી નોકરીઓ આપી દઈશું, પ્રજાએ એમને ક્યાંક ને ક્યાંક ચૂંટ્યા નથી. અને જે ડિસઇન્વેસ્ટમેન્ટની હતી, આટલી મોંઘવારી હતી, છતાં પણ શાસક પક્ષને જ વિજયી બનાવ્યો. તો ક્યાંક ને ક્યાંક ઇન્ડિકેશન છે કે આપણા મોટા ભાગની વસ્તી એ સમજે છે કે સરકાર બધાને રોજગારી ના આપી શકે. હા, જેને જરૂરી છે, જે ક્યાંક ને ક્યાંક અલ્પ વિકસિત લોકો છે, જેને ટેકાની જરૂર છે, તો એને તમે સહાય કરો. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા રાજ્યમાં અનામતવાદ પણ એટલું ચાલતું નથી, કારણ કે જે નોકરીની વેકન્સી પડે છે તો એ ક્યાંક ને ક્યાંક બે ભાગમાં વેચાઈ જાય છે, કે જનરલ કોટા અને રિઝર્વ કોટા. તો જે જનરલ કોટા વાળા છે એ લોકોને તો એ ચાન્સ મળતો નથી, અને 75 વર્ષથી જે રિઝર્વ કોટા છે, તો શું આપણા દેશમાં હજી પણ 75 વર્ષથી જે રિઝર્વ કેટેગરીમાં આવે છે એમનો વિકાસ નથી થયો? તો વિકાસ ક્યાં ગયો એ દરેક પક્ષે વિચારવાનો પ્રશ્ન છે. અને આજે પણ જો સરકારી નોકરીનો મોહ છે તો એ મોહ કેમ છે? વિદેશમાં એવું નથી. વિદેશમાં તો લોકો સરકારી નોકરી કરતા પ્રાઇવેટ નોકરીને વધારે પ્રાધાન્ય આપે છે, કારણ કે ત્યાં પ્રોત્સાહન, મોટિવેશન, ત્યાં એમનું શોષણ નથી થતું. એટલે તમે અમેરિકા જોઈ લો, યુરોપ જોઈ લો, જાપાન જોઈ લો, તો એવા પ્રાકૃતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કુદરતી રાજ્ય સરકારે એવું કામ કરવું જોઈએ કે લોકો સ્વયંભૂ આત્મનિર્ભર બને. ખાનગીકરણને સૌથી વધુ જે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, શું લાગી રહ્યું છે કે ના અત્યારે તો તે ક્યાંક કારગર સાબિત નીવડશે આવનારા સમયમાં? ના, એ જે અત્યારની જે પેટર્ન છે ખાનગીકરણની, તો એ બે મુદ્દા ઉપર ચાલી રહી છે કે ફોરેન થી ઇન્વેસ્ટમેન્ટ લાવવું, એટલે વિદેશી રોકાણકારો, વિદેશી કંપનીઓને અહીંયા લાવી જેથી રોજગારીનું સર્જન થાય. તો એક આંકડાકીય માહિતી તમને આપું કે જેટલી પણ મલ્ટીનેશનલ કંપની આવે છે એ બધી ઓટોમાઇઝેશન વાળી હોય છે. એટલે કે આપણા જે લોકોને રોજગારી આપે છે ને એ લોકોએ ફક્ત ને ફક્ત લેબર વર્ક કરવાનું હોય છે, એમાં સ્કિલ વાળું કામ નથી હોતું. એટલે એવા લોકોને તમે આવકાર આપો તો એ નફો તો બધા એમના દેશમાં જ લઈ જાય. એટલે એવી રોજગારી આપણને નથી જોઈતી. આપણને તો એવી રોજગારી જોઈએ કે આપણા દેશમાં જ આપણા ઉદ્યોગ સાહસિકો આગળ વધે અને રોજગારી, સ્કિલ વાળી રોજગારીનું અહીંયા સર્જન થાય. તો એમનો સદુપયોગ, મેન પાવરનો સદુપયોગ થયો કહેવાય. નહીં તો રોબોટની જેમ કામ કરે રાખે તો એ યુઝલેસ થશે. જેવી રીતે ઈ કોમર્સ કંપનીઓનો રાફડો ફાટ્યો હતો અને ટેમ્પરરી રોજગારી મળી હતી, તો એને રોજગારીની પરિભાષામાં ના આવે, કારણ કે એ તો જેમ એમેઝોન વાળા છટણી કરી રહ્યા છે, તો ઈ કોમર્સ કંપનીઓ પણ ગમે ત્યારે છટણી કરી દે તો મારા બાપડા યુવાનો રોડ ઉપર આવી જાય. એટલે કે રોજગારી ટકાઉ રોજગારી હોવી જોઈએ. ખેતીવાડીમાંથી યુવા વર્ગ ખેતીવાડી છોડીને શહેર તરફ મીટ માંડી રહ્યો છે અને સરકારી નોકરી માટે હવા ક્યાં મારી રહ્યો છે. તો ખેતીવાડીને થોડું ઓર્ગેનાઇઝ કરો, એને પ્રોફેશનલાઇઝ કરો, તો ત્યાં દેશની 50% વસ્તી સચવાઈ જશે, યુવાનો પણ સચવાઈ જશે. આજે ગામડા ખાલી થઈ રહ્યા છે તો એ ક્ષેત્રમાં ફોકસ કરવાની જરૂર છે. બીજી ફોકસ રોજગારીની વાત આવે તો સ્ટાર્ટઅપ ઉપર સરકાર ફોકસ કરે છે. સ્ટાર્ટઅપ ઉપર ફોકસ કરો એ વાત સાચી છે, પરંતુ મારા એમએસએમઈ જે લઘુ અને મધ્યમ ઉદ્યોગો છે એનું તો જોવો. એ લોકોએ ઓલરેડી 50 રન કરી દીધા છે, 100 રન કરવાના છે. સ્ટાર્ટઅપ 0 થી શરૂ કરીને 100 રન સુધી જવાનું છે. જ્યારે આપણા એમએસએમઈ એ 50 રન કર્યા છે, એને 100 રન એમાં ફોકસ કરો, એમને પ્રોત્સાહન આપો તો સારું કહેવાય. પરંતુ એ લોકોને શું મળે છે? જીએસટી ની નોટિસો આવે, ઇન્કમ ટેક્સ ની નોટિસો આવે, અને એ પીળા ચશ્માથી જોવામાં આવે કે એ લોકો કરચોરી જ કરતા હશે. આજનું સ્ટાર્ટઅપ કાલની એમએસએમઈ છે, તો શું એમને પણ તમે એવી દ્રષ્ટિથી જોશો? એટલે ક્યાંક ને ક્યાંક પોલિસી લેવલે જે મિસમેનેજમેન્ટ છે એની ઉપર ફોકસ રાખવું પડે. અને આવનારા બજેટમાં આપણે આશા રાખીએ કે એમએસએમઈ માટે પણ એક સારું થાય, કારણ કે રોજગારીનું સર્જન એમએસએમઈ કરે છે. 80% થી વધુ રોજગારી આપણું એમએસએમઈ સેક્ટર આપે છે, સ્ટાર્ટઅપ નથી આપતું.
અને સરકાર જે રોજગારી આપે છે ને એ હાર્ડલી 2 to 3% ઓફ ટોટલ પોપ્યુલેશન છે. એટલે સરકારનું રોજગારીનું પ્રમાણ ખૂબ જ નહિવત છે. પરંતુ લોકો એટલા માટે જાય છે કે સિક્યુરિટી મળે ને, આખી જિંદગીનું પેન્શન ને મળે. પણ એ જમાના હવે પૂરા થઈ ગયા છે. આ શાસક ગવર્મેન્ટમાં પેન્શન નામની કોઈ વસ્તુ નથી. હવે તો બધા નેશનલ પેન્શન સ્કીમમાં આવી ગયા છે. એટલે તમારા પગારમાંથી 10% કપાય અને એ તમે રિટાયર થાવ તો એ જ વસ્તુ તમને પાછી મળે. અને એ જ વસ્તુ પ્રાઇવેટ સેક્ટરમાં છે. એટલે આજની તારીખે તમે સરકારી નોકરી લો કે પ્રાઇવેટ નોકરી લો, એ બધું સરખું છે. પણ ગુજરાત તો ઉદ્યોગ સાહસિક અને એન્ટરપ્રિન્યોરની ભૂમિ છે. એ નોકરી કરવું એમને ફાવે ને, ક્યાંક ને ક્યાંક નાનો મોટું. સિદ્ધાર્થભાઈ, ક્યાંક અત્યારે સવાલ એ થતો હોય છે કે ચલો તમે સરકારી નોકરીની વાત કરો છો કે ખાનગીકરણની વાત કરો છો, પણ યોગ્ય રીતે શું અત્યારે હાલ તો આ જે જોબ આપવાની જે વાત થતી હોય છે, જે રોજગારીનું સર્જન કરવાની વાત થતી હોય છે, તે થશે કે કેમ, તેના લઈને સવાલ એ થવા છે. નિકુલભાઈ, છેલ્લા કેટલા આપણે 1-2 ઇલેક્શનથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ના રોજગારી ક્યારે આપશે તેના લઈને, પણ ક્યાંક જે રોજગારીના જે સવાલને લઈને તમે પણ, હું જે જ પ્રશ્ન પૂછું છું તમે એ જ જવાબ આપી રહ્યા છો. શું લાગી રહ્યું છે કે આ વખતે આટલી મોટી ક્લીન સ્વીપ કરી છે, શું જે સંકલ્પ અત્યારે હાલ તો જે ભારતીય જનતા પાર્ટીએ રાખ્યા તે પૂર્ણ થશે ખરી? સૌ પ્રથમ તો હું એવી પ્રતિક્રિયા આપીશ કે ચલો સરકારને એવું લાગ્યું તો ખરી કે રોજગારી આપવાની છે, અને એ બી તમે જુઓ કે સરકાર દ્વારા જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગને પત્ર લખીને જણાવવામાં આવ્યું કે તમે બજેટની જોગવાઈઓ છે એની પર કામ કરો અને આપણે 5 લાખ રોજગારી આપવાનું છે. હવે હું અહીંયા પ્રાઇવેટ સેક્ટરની વાત એટલે નથી કરતો કારણ કે જ્યારે ગુજરાત સરકારના પોતાના જે એડમિનિસ્ટ્રેશન વિભાગો છે જેમાં પ્રજાના સીધા કામગીરી થતા હોય, જેમ કે સચિવાલય છે, શિક્ષણ વિભાગ છે, હેલ્થ વિભાગ છે, નગરપાલિકા છે, કોર્પોરેશન છે, વિદ્યુત બોર્ડ છે, રોડ R&B ડિપાર્ટમેન્ટ છે, પીડબ્લ્યુ વિભાગ છે, બધા વિભાગોની આજે આપણે પરિસ્થિતિ જોઈએ તો એવી છે કે અસંખ્ય જગ્યાઓ ખાલી છે. અને આ ખાલી જગ્યાના લીધે જે પ્રજાને જે સીધો એના જે લાભો મળવા જોઈએ કે જે સેવાના લાભો એ આજે મળી નથી રહ્યા. અને સરકારે ચૂંટણી પહેલા એવું કીધું હતું કે દરેક જગ્યાઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરવાની. કોન્ટ્રાક્ટ પદ્ધતિ એટલે કે કોઈ કોન્ટ્રાક્ટર પોતાના માણસો ત્યાં રોજગારીમાં બેસાડશે અને ફિક્સ પગારમાં નોકરી આપવાનું. તો આ એક યુવાનોનું શોષણ હતું ને એ જ બધી આપણે ઘણીવાર ચર્ચાઓ કરી હતી. મારી પાસે એવા 2-3 ઉદાહરણ છે કે જ્યાં હું સ્પષ્ટ કહીશ કે 2015માં જીપીએસસી નું એક નોટિફિકેશન આવ્યું હતું, લગભગ 400 જગ્યાઓ માટે હતું. 15માં નોટિફિકેશન આવ્યું, 16માં પરીક્ષા લેવાઈ, 19માં રિઝલ્ટ આવ્યું, 19માં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા. આજ દિવસ સુધી એ જે ઉમેદવારો છે એને કોઈ પણ જાતના અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં નથી આવ્યા. હું મારી જ યુનિવર્સિટીની વાત કરું, મેં સેનેટ મેમ્બર તરીકે રજૂઆત કરીને થાકી ગયો. 2019માં 680 પોસ્ટનું આસિસ્ટન્ટ પ્રોફેસરોનું નોટિફિકેશન આવ્યું. એની અંદર 3 વર્ષથી પ્રક્રિયા ચાલી રહી છે. એ નોટિફિકેશન આજની તારીખે બી પૂરું નથી થયું ને હવે 3 વર્ષ પૂર્ણ થઈ ગયા એટલે એ પાછું સ્ટોલ થઈ ગયું. 9,000 ઉમેદવારોએ 74 લાખ રૂપિયા ફી ભરી છે. મેં વાઇસ ચાન્સેલરશ્રીને રજૂઆત કરી છે કે તમે જો આ નોટિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ ના કરી શકતા હોય તો વિદ્યાર્થીઓ કે ઉમેદવારોને પૈસા પાછા આપી દો. તો આવી જે નિષ્ફળતાઓ છે એટલે સરકાર કહે છે, પરંતુ મને હજી સુધી એવો વિશ્વાસ નથી કે આ સંપાદન થશે કારણ કે પરીક્ષાઓ જે લેવાની પદ્ધતિ હોય, પેપરો ફૂટવાની જે પ્રક્રિયા છે, ત્યાર પછી જે આખી રિક્રુટમેન્ટ પ્રોસેસ છે, જીપીએસસી જેવી સંસ્થાઓ બી આજે સક્ષમતાપૂર્વક રોજગારીની પ્રક્રિયા પૂર્ણ નથી કરી શકતી. એટલે પ્રાઇવેટની અંદર નોકરીઓ ઉદ્ભવ કરવું એ અલગ વસ્તુ છે, પણ સરકારી મહેકમની અંદર રોજગાર આપવાનું જે ચેલેન્જ છે મને કશે એવું લાગતું નથી કે પૂર્ણ થઈ શકે. જો સરકાર આપે તો અમે વેલકમ કરીએ છીએ, પણ એટલી જ વિનંતી છે કે એ લોકોને પૂરા પગારની નોકરી આપવામાં આવે. હાલ જેટલા બી કર્મચારીઓ ફિક્સ પગારમાં છે એ બધાને 7મા પગાર પંચના બેઝિક પ્રમાણે પૈસા આપવામાં આવે તો જ આ બધું જે નેશનલ પેન્શન સ્કીમ, ઓલ્ડ પેન્શન સ્કીમ લોકોને તફાવત નહીં લાગે. એટલે મારી એટલી જ વિનંતી છે. સારો સ્ટેપ છે, વેલકમ સ્ટેપ છે, યુવાનો માટે જરૂરી છે અને અલ્ટિમેટલી ગુજરાતની પ્રજા માટે જરૂરી છે. યુવાનો માટે ઘણો જરૂરી છે, સાચી વાત છે, કારણ કે અત્યારે કોઈ પણ વ્યક્તિ હોય તેને જ્યારે રોજગારી મળતી હોય ત્યારે સૌથી વધારે જે ખુશ થતો હોય. રાજુભાઈ, સરકારે કહી દીધું 1 વર્ષમાં અમે 5 લાખ લોકોને રોજગારી આપીશું, આપશો કે નહીં? સૌથી પહેલો સવાલ તો મારો એ જ છે આપને. ઘણા અંશે હું સિદ્ધાર્થભાઈની વાત સાથે સહમત થઉં છું. એમણે ખૂબ સરસ 2-3 વાતો કરી કે ભાઈ મૂડીવાદ અને સમાજવાદ, આ સરકાર હંમેશા મૂડીવાદ અને સમાજવાદ
બંનેને સાથે લઈને ચાલવું પડે, કારણ કે ખાલી મૂડીવાદથી કામ નથી થતું કે ખાલી સમાજવાદથી કામ નથી થતું. અને જ્યારે રોજગારી સર્જનનું કામ કરવાનું આવે ત્યારે એમણે એક વાત બહુ સરસ કરી કે સરકારનું કામ સરકાર ચલાવવાનું છે, ધંધા ચલાવવાનું નથી. અને એમની વાત સાથે હું મહદ અંશે વ્યક્તિગત રીતે પણ સહમત થાઉં છું કે જ્યારે ભારત સરકાર હોય, ગુજરાત સરકાર હોય, રોજગાર સર્જનની વાતો આવે ત્યારે રોજગારી સર્જન કરવા માટેના કેટલાક ઉપાયો હોય છે. એમાં એ ખાનગીકરણથી પણ થઈ શકતા હોય છે ને સરકારીકરણથી પણ થઈ છે, રાષ્ટ્રીયકરણથી પણ થઈ શકતા હોય. હવે ધારો કે 5 લાખ રોજગારી બજેટ સત્ર માટે તૈયાર કરવાની વાત એડમિનિસ્ટ્રેશન વિભાગને કરી, તો એવું ના કીધું હોય અંદર ક્લિયર કે આપણે સરકારી નોકરી જ આપી દેવાની છે. બજેટ એવું તૈયાર કરો કે જેથી કરીને મેક્સિમમ લોકો રોજગાર સુધી પહોંચી શકે. અત્યારે નાનામાં નાનો લારી ઉપર શાકભાજી વેચતો માણસ પણ બેરોજગાર ના કહેવાય, એને પણ પોતાની રીતે રોજગારી મેળવેલી જ છે. ગુજરાત સરકારે યુવા સ્વાવલંબન યોજના હોય, આત્મનિર્ભર યોજના હોય કે સ્ટાર્ટઅપના માધ્યમ દ્વારા ખૂબ રોજગારી પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં સક્સેસફુલ પણ થયા છે. MSME જે મારા મિત્રએ વાત કરી સિદ્ધાર્થભાઈએ, એમાં પણ એક ક્ષેત્રે પણ ખૂબ રોજગાર આજે પેદા થયો છે અને લોકો રોજગારીના કારણે આજે તમે જુઓ ગુજરાતની અંદર સમૃદ્ધિ દેખાય છે. તમને ક્યાં એવું નથી સાંભળવા મળ્યું કે જે પ્રકારે કોંગ્રેસે કાગારોડ મચાવી, એમના મેનિફેસ્ટોની અંદર 10 લાખ લોકોને સરકારી નોકરી આપશે. આવું ટોટલ ગુજરાતની અંદર 6 લાખ સરકારી નોકરીઓ છે, તો 10 લાખ કેવી રીતે આપી શકાય? કોઈ જમીનની વાત જ નહોતી, તળિયું જ નહોતું એ વાતને. તો ભૂપેન્દ્રભાઈની સરકારે એક સ્પષ્ટ આદેશ આપ્યો છે કે બજેટ એવું તૈયાર કરો કે જેની અંદર મેક્સિમમ રોજગારી પેદા કરી શકીએ. એટલે કે નહીં કે સરકારી નોકરી કે નહીં કોન્ટ્રાક્ટ પદ્ધતિની નોકરી, કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ માણસ સવારથી સાંજ સુધી કામ કરે અને એની જે રોજગાર મળે અને એના દ્વારા તે એ ઉપાર્જન કરે, તો એ માણસ બેકારની વ્યાખ્યામાં ના આવે. એ આર્થિક ઉપાર્જન કર્યું, એને કંઈક કમાયો, તો એને પોતાના કુટુંબ માટે પૂરું કરવા માટે કમાયો હોય તો એ બેકારની વ્યાખ્યામાં નથી આવતો. પરંતુ બધાને રાજુભાઈ, તમારી વ્યાખ્યા ઘણી સારી છે રાજુભાઈ. રોજગારી પ્રાપ્ત કરી કહેવાય, જો પ્રાઇવેટ નોકરી કરતો હોય તો એ બેરોજગાર કહેવાય. આપણા માનસિક પટલ ઉપર આવી એક ઉભું કરવામાં આવ્યું છે. અને ખાસ મારો એક સવાલ આપને એ છે કે તમે એમ કહ્યું કે અમે આગામી 1 વર્ષમાં 5 લાખ લોકોને રોજગારી આપીશું. મેં પહેલા પણ મેં સવાલ કર્યો હતો, તેનો તમે કદાચ જવાબ ના આપ્યો. આપશો ખરી કે નહીં? 100% ભૂપેન્દ્રભાઈની સરકારે પોતાના મારા પાછું 1 વર્ષ પછી આ જ મુદ્દાને લઈને આપણે ત્રણે આ રીતે ચર્ચા કરવી પડશે. કેબિનેટના પહેલા નિર્ણયની અંદર પહેલા જ જે 10 લાખ રૂપિયાની હેલ્થ કાર્ડ આપવાની વાત કરી હતી એ પરિપૂર્ણ કરી દીધી. કિસાનોને જે કામ કરવાની વાત કરી હતી એ પણ મુદ્દો યોગ્ય સ્થાને ચર્ચામાં લઈ અને એના પણ પગલા લેવાના ચાલુ કરી દીધા. જે પ્રકારે રોજગારીની વાત કરી હતી એ પણ 1 વર્ષમાં 100% આપણે ફરી ડિબેટ કરવા ભેગા થઈશું 1 વર્ષ પછી, અને હું તમને જણાવીશ કે 5 લાખ કરતા વધારે લોકોને ભૂપેન્દ્રભાઈની સરકારે રોજગારી પૂરી પાડી છે. એટલે હું એ જ કહું છું કે તમે 5 લાખનો તમે આંકડો અત્યારે તો મૂક્યો, પણ હું આવતા વર્ષે પછી પાછો આ જ મુદ્દાને લઈને ચર્ચા કરું ને, હું નિકુલભાઈ, સિદ્ધાર્થબેન, તમે કે ના આ પ્રમાણેની જે પરિસ્થિતિ સર્જાય કે નહીં. તમે આની પહેલા પણ તમે ઘણી બધી વાત કરી હતી કે ના અમે રોજગારી આપીશું, પણ ક્યાંક કંઈ દેખાયું નહીં, અથવા તો તમને દેખાયું છે કાં તો અમને લોકો નહીં દેખાયું ને, એ પ્રમાણેની પણ પરિસ્થિતિ હોઈ શકે છે. પણ રાજુભાઈ, હવે એ જ અત્યારે તો આશા છે કે તમે અત્યારે જે વાત કરી છે રોજગારીની તે અત્યારે તો પરિપૂર્ણ થાય. નિકુલભાઈ, લાગી રહ્યું છે કે આ રોજગારીની તકોનું જે સર્જનની વાત હતી, જે સંકલ્પ પત્રની વાત કરી કે ના અમે એટલું આપીએ છીએ અને આપતા રહીશું અને આપીશું પણ કરીને, ક્યાંક તમારી જે વાત હતી, તમારી જે અત્યારે તો પરિવર્તનની જે વાત હતી, પણ તેમાં ક્યાંક જે તમે પાયા વિહોણી વાત કરી હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ પણ સામે આવી છે. લાગે છે કે આ સરકારનું જે નવું સ્ટેપ છે, ચલો તમે આવકારી તો ખરી, પણ જે કહ્યું છે એ પ્રમાણે કાર્ય થશે એમ આવનારા સમયમાં? હું 2003 થી ગુજરાત વાઇબ્રન્ટ સમિટની વાત કરવા માંગીશ. ઉત્તર તમે જોયું કે હજારો MOU અને હજારો US બિલિયન ડોલર્સના ઇન્વેસ્ટમેન્ટની વાતો, જો એ બધું રાબેતા મુજબ અને કયા પ્રમાણે જો થયું હોત તો કદાચ આજે આપણે ગુજરાતમાં રોજગારીની વાતો ના કરવી પડી હોત. બધા યુવાનોને સક્ષમતાપૂર્વક સારો પ્રાઇવેટ સેક્ટરની અંદર એ સરકારે રોજગારીનું સર્જન કર્યું કહેવાય એવું 100% બિલીવ કરીશ. પરંતુ અહીંયા સરકાર કહે છે અમે નોકરી આપીશું. આપીશું નો મતલબ કે સરકારી પદો જે ખાલી છે એની અંદર
અને 1 લાખ, આ 5 લાખમાંથી 1 લાખ મહિલાઓને સરકારી નોકરી આપીશું. તો અહીંયા હું સ્પષ્ટ કહેવા માંગીશ કે અહીંયા જે સરકાર અત્યારે વાત કરી રહી છે એ ખાલી ને ખાલી જે સરકારી મહેકમો છે, હું ખાલી 2 જ ઉદાહરણ આપવા માંગીશ કે પ્રાથમિક શિક્ષણમાં 20,000 શિક્ષકોની જગ્યા ખાલી છે, એમાંથી ખાલી 3300 જ ટેટની પરીક્ષા દ્વારા હમણાં ઓર્ડર આપવામાં આવ્યા. 17,000 તો હજી પદ ખાલી છે. હું મારા પોતાના વિભાગની વાત કરું સાહેબ, હું મિકેનિકલ વિભાગમાં છું. 170 પોસ્ટ મારા પોતાના ડિપાર્ટમેન્ટમાં ખાલી છે. શું એ શિક્ષણ વિભાગની જવાબદારી નથી કે ક્વોલિટી શિક્ષણ આપવા માટે એ પદ ભરવામાં આવે અને જે સ્કિલ ઇન્ડિયાની વાત કરવામાં આવે? આજે લેબોરેટરીઓ ખાલી છે, મશીનો બંધ છે, વર્કશોપ બંધ છે. તો આ બધું જરૂરી છે. એ 10 લાખ રોજગારીની જે અમે વાત કરી હતી, અમારું એક વિઝન હતું. 6 લાખનો જે મહેકમની વાત કરીએ તો કોંગ્રેસના ટાઈમમાં જે 3 કરોડની વસ્તી હતી એના આધારે 6 લાખની વાત હતી. આજે ગુજરાતની 6.5 કરોડની વસ્તી છે, એના મહેકમ પ્રમાણે એનો મહેકમ વધારવો જોઈએ. પરંતુ આ સરકારે ધીરે ધીરે કરીને તમે જોયું હશે કે પહેલા સિક્યોરિટી લેવલના પોસ્ટ બંધ કર્યા, ત્યાર પછી ક્લાસ 3-4 ના પોસ્ટ બંધ કર્યા, હવે ક્લાસ 2 ને બી તમે જુઓ તો કોન્ટ્રાક્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટ આપીને હું તો કહું છું કે મુખ્યમંત્રી બી કોન્ટ્રાક્ટ પર લાવી દો, તો આ દેશની અંદર હવે કશું જરૂર જ નથી, ગવર્મેન્ટની જરૂર જ નથી. એટલા માટે કહું છું કે સરકારી નોકરીઓની જ વાત થઈ રહી છે. આ ખૂબ સરસ, હું તો કહું છું વેલકમ સ્ટેપ છે. પરંતુ મારી એટલી જ વિનંતી છે કે જે બી વિનંતી છે એટલી જ છે કે પૂર્તતા કરજો. અમે ખુશ છે. આવનારા 1 વર્ષમાં તમે 5 લાખ રોજગારી આપો, અમે સહકાર આપીશું જોડે. દીધી એમણે 17,000. અને પેલું જે નિકુલભાઈ તમારા ડિપાર્ટમેન્ટની કેટલી હતી? 170 પોસ્ટ નોન ટીચિંગ ની ખાલી છે સાહેબ આજની તારીખમાં. ખાલી 170 એટલે કે 17,000. આખા એમએસ યુનિવર્સિટી ને નહીં, ખાલી મિકેનિકલ વિભાગમાં. ઓકે નિકુલભાઈ, એટલે કે ખાલી 17,170 તો અત્યારે જ ગણાઈ ગઈ. અને તમે જે પેલી 1 લાખની વાત કરી હતી, 1 લાખમાંથી આટલા તો કાઢી જ લાગજો અત્યારે પહેલેથી જ. યજ્ઞભાઈ, નિકુલભાઈ પાસેથી આવી અપેક્ષા ના હોય કે મુખ્યમંત્રી કોન્ટ્રાક્ટ પર લાવવા જોઈએ. આ ભારતની લોકતંત્ર ઉપર એક કુઠુરાઘાત છે. આવું એમના મોઢે શોભા ના દે, કારણ કે ખૂબ ભણેલા ગણેલા અને ડોક્ટરેટ પ્રાપ્ત કરેલું છે, એટલે એમને આવી વાત ના કરવી જોઈએ. એક તો કોન્ટ્રાક્ટ પદ્ધતિ મુખ્યમંત્રી વાળી. બીજું કે જયારે રોજગારી વાત કરવાની વાત આવતી હોય ત્યારે ગુજરાતની પ્રજાએ જવાબ કોંગ્રેસને આપી દીધો છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નરેન્દ્રભાઈ નેતૃત્વમાં અને અમિતભાઈની મજબૂતાઈમાં અને ભૂપેન્દ્રભાઈના સૌમ્યતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો ગુજરાતની પ્રજાએ, અને 156 સીટ રેકોર્ડ થઈ ગયો ભારત વર્ષની અંદર. એટલી સીટો એમણે આપી. એ પ્રકારે ભૂપેન્દ્રભાઈ એક કામ કરવાનું પણ મૃદુ પણ મક્કમતાથી કામ ચાલુ કર્યું. એટલે હવે તમે જુઓ કે નજીકના ભવિષ્યની અંદર જે પ્રકારે એમણે વાત કરી છે એ પ્રકારની વાત આજે તમે પણ કરશો, મારા મિત્ર નિકુલભાઈ પણ કરશે અને સિદ્ધાર્થભાઈ પણ કરશે. કારણ કે 5 લાખ રોજગારીનું સર્જન કરવાની વાત આવી છે, એ વધારાની રોજગારી પૂરી પાડવાની વાત આવી છે. આજે જે પ્રકારે રોજગારી તો મળતી થઈ છે એ ચાલુ રહેવાની છે, અને વધારાની 5 લાખ તકો પૂરી પાડવાની વાત છે. મારા મિત્ર થોડું ટ્વિસ્ટ કરીને વાત કરતા હોય તો એ એમના પક્ષનું કામ કરે છે, પરંતુ હું તમને સરકાર તરફથી એશ્યોરન્સ આપું છું કે ભૂપેન્દ્રભાઈની સરકારે જે પ્રકારે એશ્યોરન્સ આપ્યું છે કે 5 લાખ રોજગારીની તકો નવ સર્જન કરવામાં આવશે, તો 100% સરકાર એની અંદર સુપરયોગ પાર કરશે. તો હવે એ જોવાનું રહ્યું કે હવે સરકારનો જે આ એક જે લક્ષ્ય છે એ હવે કેવી રીતે પાર થશે. સિદ્ધાર્થભાઈ, છેલ્લો પ્રશ્ન, થોડો ટૂંકમાં જવાબ આપજો. આપણે જે અર્થતંત્રની દ્રષ્ટિએ જોવા છીએ, ભારતમાં બેરોજગારીનો દર એ બહુ વધારે પડતો અત્યારે તો જોવા મળી રહ્યો છે, અને એની જ ઇક્વલમાં આપણે જોવા જઈએ તો ગુજરાતનો બેરોજગારીનો દર કેટલો અને તેની સામે અત્યારે તો લક્ષ્ય રાખવામાં આવ્યું છે એ કેટલું યોગ્ય? હવે જયારે બેરોજગારીની દર વાત કરીએ તો ગુજરાતમાં કમ્પેરેટિવલી બેરોજગારીનો દર સિંગલ ડિજિટમાં છે, જ્યારે ભારતની આખાની વાત કરીએ ને તો એ ડબલ ડિજિટમાં ક્રોસ થઈ જતો હોય છે. તમે યુપી બિહાર જોઈ લો તો ત્યાં બેરોજગારી છે એટલે એ લોકો ગુજરાતમાં ઠલવાય છે. ગુજરાતમાં ધંધા રોજગાર છે જ, કામ કરવાની મનસા જોઈએ, પરંતુ આ તો જે સરકારી આંકડા બોલે છે એ જો અનઓફિશિયલ ફિગરમાં જઈએ ને તો બેરોજગારીનો દર ડબલ ડિજિટમાં છે. કારણ કે આપણે બહેનોને તો ગણતા જ નથી. એ વિદેશમાં ચાઇનામાં જોઈએ, તાઇવાનમાં જોઈએ, અમેરિકામાં જોઈએ તો વર્કફોર્સમાં 50% મહિલાઓ હોય છે, જે અહીંયા આપણે ઘરકામ કરતા હોય છે એ પણ મોટામાં મોટું યોગદાન છે. પરંતુ ક્યાંક ને ક્યાંક 4 થી 5 કલાક એમની જોડે પણ સ્પેર ટાઈમ છે, એટલે એને જો કાઉન્ટિંગમાં લઈએ તો આપણે ત્યાં પણ બેરોજગારીનો દર અનઓફિશિયલ રીતે 20 થી 25% બેસી જાય. ઓફિશિયલી
સિદ્ધાર્થભાઈ, અનઓફિશિયલ રીતે તમે જે રીતે કહ્યું કે ના ડબલ ડિજિટમાં આંકડો છે, તો આ ડબલ ડિજિટના આંકડાને અનુસાર આજે 5 લાખ રોજગારીનું જે સર્જનની વાત છે એ યોગ્ય છે ખરી? ના, એ કશું ના કહેવાય કે તમે કહેવાય કે હાથી અને કીડીની કમ્પેરિઝન કહેવાય કે તમે એક બહુ જ પ્રમાણમાં હાર્ડલી જે જરૂરિયાત છે ઇકોનોમીને 1 ટ્રિલિયન ગુજરાતને બનાવવું છે અથવા તો દેશને 5 ટ્રિલિયન બનાવવું છે, તો આ 5 લાખથી કશું ના થાય. દર વર્ષે કોલેજમાંથી પાસ આઉટ થતા યુવાનો જ લાખોની સંખ્યામાં હોય છે. 15 લાખ 20 લાખ યુવાનો બહાર પડતા હોય છે અને 5 લાખનું આપણે કહીએ વર્ષમાં થાય તો એ યોગ્ય ના કહેવાય. ક્યાંક ને ક્યાંક એવું કીધું હોત ને દર વર્ષે 15 લાખ 20 લાખ રોજગારીનું સર્જન કરીએ છે તો વાત ગળે ઉતરે. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે જે રીતે ગુજરાત સરકાર અને તેમાં પણ જે રીતે જીએડીને અત્યારે તો આદેશ તો કરી દેવામાં આવ્યો છે કે અત્યારે એક વર્ષમાં જે અત્યારે 5 લાખ જેટલી રોજગારનું સર્જન કરવામાં આવે અને સાથે આગામી 5 વર્ષમાં જે મહિલાઓને પણ હવે સરકારી નોકરી આપવામાં આવશે તેવું પણ અત્યારે તો ક્યાંક વાત કરવામાં આવી છે. તો હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં સરકાર કેટલી રોજગારનું સર્જન કરશે અને કોને કોને અત્યારે તો બેરોજગારમાંથી બહાર લાવીને રોજગારી આપશે. તો તેની સાથે જ નિકુલભાઈ, સિદ્ધાર્થભાઈ, રાજુભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રાજુ, આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે.